આ તરફ પ્રભાસ પાટણ નગરપાલિકા કચેરી સામે પાણી ભરાયા। નગરપાલિકાના ગેટ પાસે જ ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ। સ્થાનિક દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓમાં રોષ ભભૂક્યો છે। પ્રી મોન્સૂન કામગીરીમાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। શહેરમાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। સમગ્ર શહેર પાણી પાણી થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકથી 15 ઇંચથી વધુ જે વરસાદ છે તે ખાબક્યો છે, જેના પગલે વેરાવળ સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના મુખ્ય ગેટની સામેના દ્રશ્ય છે। અહીંના ગેટની સામેના આપ જોઈ શકો છો કે ગોઠણડૂબ પાણી ભરાયા છે। ખુદ પાલિકાના વિસ્તારની અંદર જ ગોઠણસમાં પાણી ભરાયા છે। વેરાવળ નગરપાલિકા જ્યારે વેરાવળ શહેરની અંદર પાણી કાઢવાની વાતો કરતી હોય ત્યારે પાલિકાના ગેટની સામે ગોઠણસમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ છે તે પોતે સાયકલ લઈને આવે છે અને પોતે માંડ ચાલી શકે છે તેવી પરિસ્થિતિ છે। બાજુમાં જ બીજા મેડિકલ છે, મેડિકલની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યું છે। હાલ આ વિસ્તારની અંદર પાણી થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો હોય ને કાગળો ઉપર કામ થયા હોય તેવું સામે આવી રહ્યું છે। હાલ વેરાવળની અંદર સમગ્ર વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક વેરાવળ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તે પોકળી સાબિત થઈ